જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ ભાઈ. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આપણે ઉઠી ગયા છીએ, નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ ભાઈ. બહારનો માહોલ ભાઈ કંઈક અલગ જ છે ને. આમ જુઓ ભાઈ, આ છે મારા ઘરનું કંઈક માહોલ. આમ જુઓ, હા ભાઈ, વરસાદના લીધે ભાઈ આવી રીતના કપડાં સુકાય ભાઈ. વિચાર કરો તમે, કંઈક મગજમારી થાય છે. ઉભા રહ્યો, મારી વાત તમે સાંભળો. 8 વાગે પૈસા લોટ બાંધવો એટલે હું અડધી રાત સુધી નવરી નો થાય. મેં મૂકી છે પગમાં મહેંદી. હું ઈ તમે ગમે ઈ શોખ હોય, મારે 8 વાગે થેપલાનો લોટ નથી બાંધવો. નહીં, હું જમીન આમે ભજીયા ખાવા છે ને તો ઝાકરી થોડીક આમલી ઉકાળ નાખો. આવી રીતના કંઈક મગજમારી કરે છે. હે લોટ તો ઘેરે પડ્યો છે. આમલી જરી ઉકાળ નાખો ને કાંદા ના થોડાક બે ખાંડવા કરી નાખ. તો આલો મેથી ને ધાણા બે લેતા આવજો. મેથી છે ને મોંઘી, મેથી નામ નહીં લેવાય. એટલે ભજીયા કરવાના એમ, એમાં મેથી નહીં જોઈ. હા તો ભાઈ મહેંદી મૂક્યા પછી આમ જોવો ભાઈ કેવી આમ ફેસિલિટી મળી. જોવો, જમવાનું બનાવવાનું કાંઈ નહીં, જે આમ મનમાં સડી બનાવવાનું. કાં હે હવે આવી રીતના આમ ત્રાસ આપે છે ભાઈ. કોઈ ત્રાસ વાળી મારી હાટું હું જ બોલે જમવામાં. ઈ બસી ભજીયા જ બને છે. મારે હાટું બપોરનું જમવાનું નથી બનાવ્યું. આ છે ને થોડી ગોળની દાળ છે ને રોટલી. એમ ન હાલે ભાઈ. હું ઉઠો સૂતો તો ત્યારે મેં કીધું હતું કે મારે જોહે પૂરેપૂરું જમવાનું. એક આખો રોટલો જોઈએ તો શું કહે કપડાં ધોતી ત્યારે એક આખો રોટલો જોહે ને મારે અડદની દાળ જોહે. હું ન થાય ભળી બોલેલું છે ભાઈ, જોહે એટલે જોહે. આ લાઈટ કીધું નકર ખોટી મગજમારી થાય ભાઈ. જો કાળા લાગે છે સાહેબ. હે બ્રાઉન લાગે. તારા વાળ લાગે છે પીળા. ઓલે બ્રાઉન લાગે કે બ્લેક લાગે? કાળા કાળા લાગે છે. બોકલી બધા એમ કે કાળા લાગે. મેં કરેવા બ્રાઉન કલર. એ કલરના દીકરા ન થતા હોય તો ખબર છે. અમે કલર કોઈ દી નથી કરાવતા ને એ કલર કરાવે છે ભાઈ. તમે એક જાતનો વિચાર કરો ભાઈ. આપણે વાળ કપાવવા કે ભાઈ ગમે કલર કરવા જાય ને 200 થી 300 રૂપિયા વધીને 500 રૂપિયા થાય. આ 6-5 જણા કલર કરાવે. આ ભેગું થાય. વિચાર કરો તમે. પેલા એ ક્યારે જમવાનું છે માથાકૂટ થાય. બોલ અત્યારે કાઈ નથી વાળી તા પપ્પા આવે છે. તું આગળ કરવા જાવ નાસ્તો. હા કરી જા. કેમ ભાઈ? એટલે કે પૈસા ઝાડુ પહેરવું કે છે અહીંયા? હલે ભાઈ નીકળવાનું કામ કરો. રેડી? સવારમાં 8 વાગે ને તો હાજરી થઈ જવી. સવારમાં 8 વાગે ને તો હાજરી થઈ જવી જોઈએ. નકર છે ને મજા નહીં આવે. રેડી? સમજી ગયા? જવાબ નથી આપતો. આવી દેશ જતી ભગવાન ન હોય તમે તારે ઉપાધિ કરો માં. જો ઓલો પ્રેમનો ચાહક જો બેઠો છે. આખો દિવસ છોકરી રે વાતું કરે ભાઈ. મને એ ખબર નથી ભાઈ છોકરી રે વાત કરવી કેવી રીતના ભાઈ. એ પાછી 2-3 કલાક. વિચાર કરો ભાઈ, વિચાર કરો 2-3 કલાક વાતું કરવી એટલે ભાઈ આપણે 5 મિનિટ વાતું કરી તો કંટાળી જાય છે. જોકે આપણી પાસે છોકરી છે તો નહીં કોઈ, પણ તે 2 કલાક વાતું કરે ભાઈ. કેમ વાતું કરતો વિચાર કરો ભાઈ. અત્યારે વાગી ગયા છે 6 ને ભાઈ વરસાદ આવે છે ને એટલે ભાઈ આ તાલપત્રી છે ને આપણે અહીંયા બાંધવાની છે ભાઈ. એટલે હું આ બાજુ વાછટ ન આવે તો આપણે અત્યારે થઈ એકલા. હવે તાલપત્રી બાંધશું. પેલા 2 જગ્યાએ દોરી બાંધી દઈ. એકલા સિવાય ખોટો વાછટ આવે એને કરતાં ભાઈ આપણે બાંધી દેવું સારું. ખોટી ઉપાધિ નહીં પછી ભાઈ. ગમે એટલો વરસાદ શું છે અહીંથી વાસટ આવે ને એટલે ભાઈ બધું ભીનું થઈ જાય ભાઈ. ચા બનાવવાનું બહુ તકલીફ પડે ને ભાઈ. એટલે પછી મેં કીધું હાલો ત્યાં બાંધી દે. એકલો છું તો એકલા બાંધતા વાર ન લાગે, ખાલી ઉપર લટકવાનું છે કામ. તાલપત્રી બાંધ્યા પછી ને એવી શાંતિ છે ને તો પૂછો ભાઈ બહુ કંટાળી ગયો હતો. હું જ કંટાળી ગયો હતો. દિવસે વરસાદ આવે
કે દિવસે માસી હોય તો એ આખો દી પોતા મારે રાખે, રાતે જ મારે એકલાને રહેવાનું. તો ભાઈ એકલો સાફ કરીને કંટાળી જતો હું. આખી રાત વાઇપર લઈને બેસતો તો ભેગું નહોતું થતું. બોલો, વિચાર કરો તમે કેટલું પાણી આવતું હોય છે. क्या क्या बात कर रहे हैं? પેપર બધું ઉડે છે ભાઈ અત્યારે. તો ભાઈ તમે બધા અત્યારે જોવો ને તો 10 મિનિટની અંદર એટલું પાણી ભરાઈ ગયું છે ભાઈ. 10 જ મિનિટ વરસાદ આવે છે ભાઈ, પાણી જોરદાર ભરાઈ ગયું છે. તો હું કે ભાઈ વરસાદ થોડોક આમ ધીમો પડી ગયો છે. હવે બધું ભીનું ભીનું છે. જો બધા ટેબલે ભીના, સામેની દિવાલે ભાઈ ભીની. ભાભીને કાંઈ ઉપાધિ છે તો કેવા મસ્ત ના રમરમાટી બોલાવા જાય છે. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ કહીશ ભાઈ હું થાય છે. તો ભાઈ આપણે હાદસો થઈ ગયો છે ભાઈ કે ભાઈ વેફરનું જે હતું ને એ પડી ગયું ભાઈ. मजा आया. કારણ કે ભાઈ એનો જે વાળો હતો ને ઉપર બાંધ્યો હતો, પણ વાળો ભાઈ કાટ ખાઈ ગયો. તો ભાઈ હેઠું પડ્યો, આપણે ખાલી 0.0 સેકન્ડ બચી ગયા છે. અત્યારે બધો વેફર બધું નીચે ઉતારી લીધું છે ભાઈ, અને ઉપર અટકાવી દીધું છે. સવારે મોટા ભાઈ આવે ને એટલે બાંધી દે હરખું છું. આવું કંઈક થયું છે. વિચાર કરો, આવો વરસાદ કેવો હોય છે તો વિચાર કરો તમે ખાલી. ડાયરેક્ટ આમને હું અહીંયા ઊભો હતો, અહીંયા જ ઊભો હતો, અને ભાઈ સીધું આવ્યું નીચે. ભાઈ તો રહી ગયો ભાઈ, વચ્ચે ફ્રી જતો એટલે સીધું મારી માથે જ આવો. તો ભાઈ અત્યારે આવી ગયા છે એ ઘરે, અને મસ્ત નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. હવે હુવા જાવ. નહીં થાય ભાઈ, નહીં થાય દીકરો, તમે સાનો મહિનો કઈ નહીં. નહીં થાય ભાઈ. ના કાગળ આમને બી રહ્યા દેવાશે. હા રેવા દે. જો ભાઈ અમે નાસ્તો કર્યો ને કાગળ દેખાડે છે મને, દાટી મારે છે. થાય કરી લેવું. તો ભાઈ અત્યારે મસ્ત શાંતિથી ભાઈ હુઈ જાય. મળશું સીધા રાતે. 10 hours later. તો ભાઈ કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. અત્યારે ભાઈ વાગી જશે તો શું આવે, મારી માટે ગુડ મોર્નિંગ આવે, તમારી માટે ગુડ નાઇટ આવે. હું ગુડ મોર્નિંગ વાળો છું ભાઈ, કારણ કે મારે રાતે દિવસ થાય ને દિવસની રાત થાય. તો ભાઈ અત્યારે વાગી જશે 8:30 ને સોરી હા 8:30 વાગી જશે. તો આપણે નાહી ધોઈને એકદમ થઈ ગયા છે એકદમ ફ્રેશ. ભાઈ મમ્મી હવે જમવામાં શું છે બોલ? મને મારું પેલા ગોતી લેવા. કેમ ભાઈ આમ ઉત્સાહ જોવો ભાઈ, લગ્નમાં જવાનો ઉત્સાહ, લગ્નમાં સોરી હું દેહમાં જવાનો ઉત્સાહ, દેહમાં જવાનો ઉત્સાહ કેટલો હશે એને વિચાર કરો. હે જમવામાં શું છે એ તો કે એને બપોરનું હું કરે ફ્રીજ જોવા ગયો, ચેકિંગ ઉપર છીએ અત્યારે ભાઈ આપણે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. તો ભાઈ આમાં મળી ગઈ છે ખમણ, કા સેવ ખમણ, પછી પાત્રા કા સમોસા. 4માંથી એક વસ્તુ આવેલી છે. ગાયત્રી ખમણની ચટણી છે. તો હવે બપોરે શું આવેલું છે? હે બપોરે શું આવેલ છે? એમ કઈરમાંની સેવ ખમણ. સેવ ખમણ. તો મારા સેવ ખમણ ક્યાં છે? ઈ જમીન ખાઈ ગયો. ઠીક, તો અમારે શું કરવાનું? કઈ કરવાનું હોય, ખાઈ ગયો બીજું ને કઈ ને. તે હું અમે માણસ નથી? તાર પપ્પાને કે ને કાલ તું લઈ આવજો, કાલ કડોદરા ખાઈ આવજો હો ભાઈ. ઠીક, એ તો હું જવાનો છું, તું નો કે ને તોય હું જાય. પણ અત્યારનું શું કરું, મને લાગે છે ભૂખ. હરખ પદુડી બહુ હરખ થાય દેહમાં જવાનો ભાઈ. હજી હમણાં 2 મહિના પહેલા જઈને આવ્યું. જે કોઈ માવા લવર્સ હોય ને એમની માટે છે હવે આ આખો ઠેલો, આ આખો ઠેલો. 2 ઠેલા માવા છે, જેને જોતા હોય ને વિયાઓ ભાઈ મારી ઘેરે. તો ભાઈ અત્યારે આવી જશે મેકડોલ ઉપર. આપણી હારે છે આપણા રુદ્રભાઈ. રુદ્રભાઈ કેવી મજા આવે લોકમાં? જોરદાર. રેડી ને? કાંઈ ઘટે છે? કાંઈ
કોઈ પ્રકારની પ્રોબ્લેમ નથી. કોઈ પ્રકારની પ્રોબ્લેમ નથી તમને? તો શાંતિથી મેકડોલે જમીન પછી રખડવા જવાનું છે. એટલે ઘરેથી ફોન બોન આવે ને તો સ્વિચ ઓફ કે સાયલેન્ટ કરી દેવાની. કૃપયા મારી રિક્વેસ્ટ છે તમને. કાંઈ વાંધો નહીં સિદ્ધાંત. નકર ખોટી મજા નહીં આવે. તમે કયો એમ હાલો. માથાકૂટ થાય. આપણે જાય પેટ પૂજા કરી. હા બસ એમ. તો ભાઈ અત્યારે મેકડોલથી નીકળી ગયા છે મસ્તનું. આ માણા ભાઈ તમને શું લાગે છે? 3 બર્ગર ખાઈ ગયો. કેટલા? 3 તો ઓછા. 3 ખાઈ ગયો મારી સામે. હું એક ખાતો ને તો હું પેટ ફૂલ થઈ ગયું. મેક્સિકન મિક્સ. 3 બર્ગર ખાઈ ગયો ને 1 મેક્સિકન મિક્સ, એ લાર્જ ફ્રેન્ચ ફ્રાઈસ. તો ભાઈ હવે ફૂલ પેટ થઈ ગયું છે. હવે જાઉં હોટલે. તો ભાઈ અત્યારે આવી ગયા છે હોટલે અને આજનું આપણું બધું કામ થઈ ગયું છે પૂરું. અને ભાઈ આજનો આપણે વ્લોગ પૂરો રાખી દઈએ તો કેમ થાય ભાઈ? તો ભાઈ મળી કાલના વ્લોગમાં નવી મોજ મસ્તી હારે પછી નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ બધાને.